हेलो गाइस, नमस्ते। केम छो? लेडीज एंड जेंट्स ब्यूटी केयर में તમારું સ્વાગત છે। આજે હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું કે બ્રાઇડલ સિમ્પલ બન તમારે ગમે ત્યાં આજુબાજુમાં તમારા રિલેશનમાં ગમે ત્યાં તમારું મેરેજ હોય છે, જ્યારે તમને બ્રાઇડલ બન બનાવવા માટે બોલાવે તો તમે કેવી રીતે બ્રાઇડલ બન બનાવી શકો છો એ હું તમને બતાવું છું। કેમ કે સૌથી પહેલા મેં આ પોની બનાવી છે એટલે વાળ બધા ફિક્સ કર્યા છે। મેં અહીંયા આ પોની બનાવી છે। પોની બનાવ્યા પછી एक आ मार्केट में तमने 10 20 30 रुपया स्मॉल मीडियम लार्ज आ साइज मળી જાય છે અને ડોનેટ કહેવાય છે। આ ડોનેટ ને તમારે આના અંદર ફિટ કરવાનું છે। આના અંદર ફિટ કરવાનું છે। ફિટ કર્યા પછી આ બધા વાળ લેવાના છે, આમાં ફિટ કરવાનું છે। ફિટ કર્યા પછી આપણે આ ચીપિયા ગુજરાતીમાં જે ચીપિયા કહેવાય છે આને યુ પિન છે। या યુ પિન દ્વારા તમારે આ ડોનેટ ને આવી રીતના ફિટ કરવાનું છે। આ જે યુ પિન છે આ યુ પિન ને તમારે આવી રીતના ક્રોસમાં નાખવાની છે અને ચેક સ્ટ્રેટ નથી નાખવાની, ક્રોસમાં નાખવાની છે તાકી કસ્ટમરના સ્કાલ્પમાં વાગે નહીં। એટલું ખાસ ધ્યાન રાખવાનું, ક્લાયન્ટના સ્કાલ્પમાં વાગે નહીં। આવી રીતના તમારે ફિટ કરવાની હોય છે અને વધારે નથી નાખવાની, 4 થી 5 નાખવાની છે। આવી રીતના તમારે ફિટ કરવાની હોય છે। ફિટ કર્યા પછી आ जे हेर छे तमने हूँ बताऊं छूं, ध्यानथी जोजो, त्यारे पण तमने काम लागशे। इमरजन्सी तमारे बन बनावવાનો થઈ ગયો, બ્રાઇડલ ને છે, સાઇડર ને છે, બધાને તમે બનાવી શકો છો। આ આપણો એકદમ સિમ્પલ ને સોબર ઈઝીલી બન છે બનાવવામાં। આજે મેં યુપી નાખી ના ફિટ કરી દીધા છે। હવે આ હેર છે કંઈકનું થોડું શીર નમાવવાનું છે। આપણે નમાવ્યા પછી તમારે આનું ફિનિશિંગ લેવાનું છે। આવી રીતના ફિનિશિંગ લેવાનું છે અને આ વાળને તમારે બધી રીતે ફેલાવવાના છે। આવી રીતના ફેલાવવાના છે। ફેલાવ્યા પછી તમારે આને ફિટ કરવા માટે માર્કેટની અંદર જે આપણને રબર બેન્ડ અત્યારે બહુ બધું માર્કેટમાં નવું બહુ મળે છે, એ આપણે લાવવાનું છે અને લાવશો તો તમારા હેરમાં ફિટ કરવા માટે તમને બહુ સારું રહેશે। એમાં આ સ્પ્રે છે, તમે સ્પ્રે નોર્મલી યુઝ કરી શકો છો। आ रबर बेन है અને તમારે રબર બેન્ડ ને ઈઝીલી આવી રીતના ફિટ કરવાનું છે તાકી તમારો જે હેર છે જે બન છે એ પરફેક્ટલી તમને ફિનિશિંગ માં આવી જાય। ફિનિશિંગ માં આવ્યા પછી તમારે એ બન ને યુ પિન દ્વારા તમારે આ જે પિન નાખી છે અંદર જે આપણે રબર બેન્ડ નાખી છે એને પણ યુ પિન દ્વારા તમારે ફિટ કરવાની છે। આવી રીતના ફિટ કરવાની છે તાકી નીકળી ના જાય। તમારા બન બનાવવામાં તમને ફૂલ સપોર્ટ રહે અને તમારી હેર સ્ટાઇલ નીકળી ના જાય એટલા માટે તમારે આવી રીતના ફિટ કરવાની છે। અને એ બી ડોનેટ દ્વારા ફિટ કરવાની છે એટલે ઈઝીલી તમારી ડોનેટની અંદર ઈઝીલી આ યુ પિન ફિટ થઈ જશે। અને ક્રોસમાં નાખવાની છે તાકી કસ્ટમરના સ્કાલ્પમાં વાગે ને એટલું ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આ જે હેર છે એ हेर ने तमारे लेवाना छे। लीधा पछी आ हेर ने तमारे आवी रीतना ट्विस्ट लेवानी छे। ट्विस्ट लईने आपणे फिट करवाना छे हेर ने। कई ज वधारे मेहनत नथी, तमे करवा जशो तो इजीली छे। आवी रीतना तमारे फिट करवाना छे, बधी जग्याए आवी रीतना फिट करवाना छे। ट्विस्ट लेवानी छे। ट्विस्ट लईने तमारे फिट करवाना छे ताकि तमारा हेर નીકળી ના જાય અને એને યુ પિન દ્વારા તમારે એને ફિટ કરવાના છે બરાબર। જેટલા તમે યુ પિન નાખીને ફિટ કરશો એટલી તમારી હેર સ્ટાઇલ બહુ સારી રીતે ફિટિંગમાં આવશે અને એમનો બન પણ બહુ સારો લાગશે, વ્યવસ્થિત રીતે લાગશે। આ એકદમ સિમ્પલ સોબર અને નેચરલ બન છે જે ઈઝીલી તમને બનાવવામાં એકદમ ઈઝીલી રહેશે। આવી રીતના ટ્વિસ્ટ લેવાની છે। આ જે વધેલા હેર છે એ તમારે આવી રીતના ફિટ કરવાના છે। યુ પિન નાખતી વખતે તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે જે કસ્ટમરના સ્કાલ્પમાં યુ પિન વાગે નહીં, શાંતિથી નાખવાની હોય છે, ધીરે રહીને નાખવાની હોય છે।
અને ક્રોસમાં નાખવાની હોય છે. સ્કાલ્પ છોડી અને ક્રોસમાં નાખવાની હોય છે, જે ડોનેટના અંદર ફિટ થાય છે. બરાબર છે. હવે આ બન બની ગયો છે એમનો, આ બન બની ગયો છે. હવે તમને માર્કેટમાં ઇઝીલી આવી રીતના ફૂલ પણ મળે છે અને ગુલાબ પણ ફૂલ મળે છે. આને તમારે બધાને આવી રીતના ફૂલને કાપી નાખવાના હોય છે, કેમ કે તમારે આ જે વધારાના હોય છે ને એ કાપી નાખવાના હોય છે. અને કાપ્યા પછી તમારે યુપિન દ્વારા એને ફિટ કરવાનું છે. એ પણ તમારે જ્યારે ફૂલની અંદર યુપિન ફસાવો છો એ પણ તમારે બહુ ધ્યાન રાખવાનું છે. અને યુપિન કેવી રીતે ફસાવવાની છે એ પણ હું તમને બતાવું છું. અને તમે ઇઝીલી ગમે ત્યાં તમારા ફોઈના મામાની છોકરીના કોઈ બીના મેરેજ હોય, તમે મેરેજમાં ગયા હોય, આજકાલ ઘણી બધી એવી છોકરીઓ હોય છે કે બ્યુટી પાર્લરનો ક્લાસ પણ કરતી હોય છે અને અધૂરું કામ છોડી દીધું હોય છે. બધાને ખબર જ હોય છે કે આ બ્યુટી પાર્લરનું કામ કરે છે અને અધૂરું કામ છોડી દીધું છે. ત્યારે તમને કોઈ હેરસ્ટાઈલનો બન બનાવવા માટે બોલાવે તો તમે શું કરો છો, કેવી રીતના કરો છો એ પણ હું તમને બતાવું છું. કે આ જે માર્કેટમાં મળે છે, આપણે આ ઇઝીલી માર્કેટમાં મળે છે. આવી રીતના તમારે આ ફિટ કરવાનું છે. આને પણ તમારે યુપિન દ્વારા ફિટ કરી દેવાનું છે, તાકી તમારી હેરસ્ટાઈલ નીકળે નહીં. આવી રીતના આપણે ફિટ કરી દેવાના છે. ફૂલ છે એ પણ આપણે માર્કેટમાં ફૂલવાળાને ત્યાં મળી જાય છે. વધારે ક્યાં લેવા જવાની જરૂર નથી. આજકાલ તો બધા ઘરે લઈને જ આવે છે જોકે, એટલે તમને બનાવવામાં ઈઝી રહે. આવી રીતે યુપિન દ્વારા તમારે ફિટ કરવાનું છે. ફિટ કર્યા પછી આ જે ગુલાબના ફૂલ છે, આ જે ગુલાબના ફૂલ છે આપણા નેચરલી જે બનમાં બનાવવા માટે યુઝ પણ થાય છે. એમાં આ યુપિન છે, આ જ્યારે ગુલાબના ફૂલમાં તમે યુપિન ફિટ કરો છો તો સાઈડ પર ફિટ નથી કરવાની, આપણે બરાબર આની વચ્ચે ફિટ કરવાની છે. આવી રીતના ફિટ કરવાની છે, તાકી તમારા ફૂલને એ તૂટે નહીં અને નીકળે બી નહીં. અને સૌથી પહેલા આપણે વચ્ચે આ એક ફૂલ આવી રીતના ફસાવી દેવાનું છે. આ ફૂલ ફસાઈ દીધું છે તમે. એના પછી હવે તમારે આ બધી યુપિન દ્વારા તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, જે અનઇવન ના લાગે તમને. અને બધા ફૂલને આવી રીતે તમારે ફિટ કરવાના છે, તાકી આપણી બ્રાઇડલ બનનો જે બ્રાઇડલને રેડી કરીએ છીએ એ બનનું ડેકોર આવી રીતે કરવાનું હોય છે. આમ લાગે બી સરસ, નેચરલ, સિમ્પલ, સોબર છે અને લાગે બી સરસ, પણ ફિનિશિંગ તમારે લાવવાનું હોય છે. કેમ કે ગમે ત્યાં તમે મેરેજમાં જાઓ છો તો તમને કોઈ બી ઇમરજન્સીમાં બન બનાવવા માટે બોલાવે, જે ગામડાની છોકરીઓને બહુ તકલીફ પડે છે કે બન કેવી રીતે બનાવવાનો હોય છે. કશું જ કરવાનું નથી, તમારે ઇઝીલી આપણે બન બનાવવાનો હોય છે. આવી રીતના તમારે ફૂલો ફિટ કરવાના છે. ફૂલો ફિટ કરવાના છે, ફિનિશિંગ લાવવાનું છે. આવી રીતે ડેકોર પણ બહુ સરસ રીતે થઈ જાય છે. અને વચ્ચે યુપિન નાખવાની છે, સાઈડમાં નાખવાની નથી, કે તાકે તમારું ફૂલ પરફેક્ટ ફિટિંગ આવી રહે, એમાં તૂટી ના જાય. બસ એટલું ધ્યાન રાખવાનું છે. આ ઇઝીલી આપણો બ્રાઇડલ બન છે, દુલ્હન બન કહેવાય છે. ઇઝીલી છે, તમે સાઈડરને પણ બનાવી શકો છો. આ બધા ફૂલો મેં ફિટ કરું છું, તો તમે જોજો. તમારે ગમે ત્યારે આવી રીતના તમારે બ્રાઇડલ બન બનાવવો હોય તો તમે આરામથી બનાવી શકો છો, તાકે તમને બનાવવામાં ઇઝીલી રહે. તો તમે આ વિડીયો ધ્યાનથી જોશો તો તમને કેવું છે કે ગમે ત્યારે તમારે બન બનાવવો હોય તો તમે શાંતિથી બનાવી શકો છો, કન્ફ્યુઝ ના થાઓ. માર્કેટમાં ડોનટ મળે છે, અત્યારે માર્કેટમાં બહુ નવી નવી વસ્તુ મળે છે, ઘણી નવી વસ્તુ મળે છે. બસ તમે લાવશો તો તમને ગમે ત્યારે ગમે હેરસ્ટાઈલમાં તમારે મૂકવી હોય તો તમે આરામથી મૂકી શકો છો. આવી રીતના તમારે યુપિન રાખવાની હોય છે. આપણા માર્કેટમાં પણ યુપિન અત્યારે તો બહુ મળે છે, બહુ નવી નવી મળે છે અને બહુ સારી મળે છે. અને આના અંદર સ્મોલ યુપિન યુઝ કરવાની છે, વધારે મોટી યુપિન યુઝ કરવાની નથી આપણે. અને એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે યુપિન, હું તમને 2 થી 3 વાર કહું છું, ખાસ એટલું ધ્યાન રાખો, જ્યારે બ્રાઇડલ દુલ્હનના હેરમાં તમે હેરસ્ટાઈલ બનાવો છો, જ્યારે યુપિન નાખો છો તો આપણે એકદમ ઊભી પિન નથી નાખવાની, કેમ કે સ્કાલ્પની અંદર ક્લાયન્ટને તૈયારીમાં વાગે. એટલે તમારે આ ક્રોસમાં યુપિન નાખવાની છે, આવી રીતના ક્રોસમાં નાખવાની છે, જે ડોનેટના અંદર ફિટ થઈ જાય. આવી રીતના તમારે બધું ફિનિશિંગ લાવવાનું છે. ફિનિશિંગ લાવ્યા પછી
જ્યારે બ્રાઇડલની ચુન્ની બનાવવાની આવે છે, ચુન્ની ઓઢાડવા માટે આવે છે, ત્યારે તમારે એ ચુન્ની અહીંયા એક બફ આવે છે, એ પણ વિડીયો હું તમને મોકલાવીશ, તો તમે જોઈ શકો છો. જેમને હેરસ્ટાઈલ બનાવવામાં થોડી તકલીફ થાય છે તો તમે આરામથી ઇઝીલી નેચરલી મારા વિડીયો આવશે, કોઈ એડિટિંગ ના આવે, તમે આરામથી ઇઝીલી જોઈ શકો છો. હવે જ્યારે બ્રાઇડલના સિર પર આપણે ચુન્ની નાખવાની આવે છે તો તમારે જેટલો પણ એનું વજન હોય છે એ બન ઉપર આવવું જોઈએ, બફ ઉપર નહીં. એને આટલું જ છોડીને તમારે આ ચુન્ની નાખવાની છે. તો મારી હેરસ્ટાઈલ તમને કેવી લાગી જોવો તમે. આ નેચરલી આપણા ગુલાબના ફૂલની હેરસ્ટાઈલ બનાવી છે. કોઈ પણ બહેનોના ઘરમાં મેરેજ આવતું હોય, તમારે ઘરે પણ હેરસ્ટાઈલ બનાવી હોય તો બી આવી રીતના તમે ઇઝીલી હેરસ્ટાઈલ બનાવી શકો છો. તો મારો વિડીયો કેવો લાગ્યો તમે ખાલી જોજો અને મને કમેન્ટ્સ કરજો. થેન્ક યુ.